નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ગોડા નંબર 7ના ક્રિષ્ના પાકે સોસાયટી અને આજુબાજુના રહીશોએ રોડ રસ્તાના મુદ્દે રસ્તો કર્યો ચક્કા જામ. આ વિસ્તારના કોર્પોરેટર કમ ધારાસભ્ય સામે લોકોએ હાય હાયના નારાઓ લગાવ્યા. ક્રિષ્ના પાકે સોસાયટી અને આજુબાજુના લોકોએ રસ્તાના પ્રશ્નને લઈને લોકો રોડ પર આવી ગયા હતા અને રસ્તા ચક્કાજામ કરી સ્થાનિક ધારાસભ્ય અને આ વિસ્તારના કોર્પોરેટર એવા સંજયભાઈ કોરડિયા વિરુદ્ધ લોકોએ હાયના નારાઓ લગાવ્યા. ક્રિષ્ના પાકે સોસાયટીના લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7ના મહાનગરપાલિકાના સભ્ય અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા આ વિસ્તારમાં કદી ડોકાયા નથી, ત્યારે તેઓ એક ધારાસભ્ય છે અને લોકોની મુશ્કેલી શું છે તે તેઓએ જાણવું જોઈએ, પરંતુ તેઓએ કદી આ વિસ્તારમાં ચૂંટાયા પછી દેખાયા નથી, જેથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ તેમના વિરુદ્ધ લોકોમાં પ્રવર્તતી રહ્યો હતો. વોર્ડ નંબર 7ના લોકોએ રોડ રસ્તા હાલાકીને લઈને રોડ પર આવવું પડે તેવી સ્થિતિ જ્યાં સુધી ઊભી થઈ છે, ત્યાં સુધી આ વોર્ડના સભ્ય હિમાંશુ પંડ્યા તથા સંજયભાઈ કોરડિયાના ડોકાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હાલમાં લોકો હિમાંશુ પંડ્યા અને સંજયભાઈ કોરડિયા વિરુદ્ધ નારાઓ લગાવી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ વોર્ડ નંબર 7ના લોકોનો તથા ક્રિષ્ના પાકે સોસાયટીના રહીશોનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાશે કે શું, તે જોવાનું રહે છે. નહીં તો વોર્ડ નંબર 7ના લોકો પણ રોડ રસ્તાથી ત્રાહિમામ છે, તેનો પણ રોષનો ભોગ બનવું પડે નો નવાય નહીં. મારું નામ ભાવનાબેન ચાલાવાડિયા છે. હું ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઝાંઝેડા રોડ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહું છું. અત્યારે આ 15 વર્ષ થયા નગરપાલિકા છે. અત્યારે આ રસ્તાની હાલત તમે જુઓ. થોડી વાર થાય તા ગટર વાળા આવશે, થોડીક વાર થાય તા પાણી વાળા આવશે, થોડી વાર થાય તા ગેસ લાઈન વાળા આવશે. બધા ખોદીને વયા જાય છે. આમાં ગેસની લાઈન લીકેજ 2 વખત થયેલી હતી. હવે આમાં જવાબદારી કોની? આમાં અમારા ગટરના ખાડા એટલા મોટા છે કે એમાં બધા કેટલી વખત કેટલા છોકરા પડ્યા છે, મોટી ઉંમરના હોતે પડ્યા છે. તો આમાં જવાબદારી કોણ લે છે? આ નગરપાલિકા છે કે શું છે? અમે રસ્તા રોકો માટે આવ્યા છીએ, કોઈ અમને જવાબ દેતું નથી. અમે નગરપાલિકાએ જઈ આવ્યા છીએ. અમારા વોર્ડના કોર્પોરેટર સંજયભાઈ કોરડિયા છે, પણ કોઈ આવ્યું નથી. હેમાંશુભાઈ કોઈ પણ જોવા આવતું નથી.